હેલો ગાઈસ, તમારું અમારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે। જો હવે જો આ વરસાદ છે ને, હવે આ ખડ જો કોળે તમે એવું કોળશે વાત પૂછોમાં। અને વરસાદના પાણીની વાટે જ હતું, હવે આ કોળશે ને એવું કે વાત પૂછોમાં। બાકી જો આ રીતે જો થોડા થોડા દેખાણા છે હજી। જો દેખાણા આ રીતના સૂર્યનારાયણ દેખાણા છે। બાકી જો તમે તો મારી પાસે આ બધું છે આવું અમારી વાડીમાં નર્સરીમાં। આપણે જો હવે જઈ વાડીને હેઠે હાલ્યા જઈએ છીએ આપણે વાડીના હેઠે હાલ્યા જઈએ છીએ હવે ને હવે જવાનું છે તમને બતાવું। બાકી જો અહીંયા જો આ નર્સરી પડી ગઈ અમારી એથી આ બધા કૂચા ભાંગી ગયા। અહીંયા ખૂતો હતો એ નમી ગયો કેમકે જમીન પોસી થઈ ગઈ, માથે પાણી ભરાણું વરસાદ આવ્યો એટલે બધું રેડી થઈ ગયું છે। હવે એને નવેસરથી કરવું જોઈશે પણ વરસાદ રહેતો નથી, ડીશોને આપણે મૂકવા ક્યાં જ આવી એટલે કાંઈ કરતા નથી એમ। બાકી જો આ રીતના છે, જોઈ લો અહીંયા સક્કરિયાના વેલા ને એવું બધું છે। બાકી જુઓ તમે એક કરવું આ દૂધીનો વેલો। હવે આપણે અહીંથી હેઠા ઉતરી જઈએ આ બધું વહી જઈએ। હાલો તો હવે હું તમને બતાવું ખેતરમાં કેમ છે કેમ નહીં એમ। જોઈ લો આપણે આ ઝૂંપડીનો ઘાટ અહીંથી જો આ ઝૂંપડી આપણે પછી તાલપત્રી નાખવાની બાકી છે, આમાં તાલપત્રી નાખવાની છે પણ હજી નાખી નથી। જો વાદળા જો તમે ખાલી કર્યું જોઈ લો અહીંયા કેવો મસ્ત છે, ટાટો ટાટો પવન આવે। અહીંયા જો અમારે આ બે ભાઈબંધ બેઠા છે, બે ભાઈઓ કોકને પાળી જવા જોઈએ। આ રીતના છે અહીંયા કાલે આપણે આમાં પછી મરસી સોંપી દીધી છે આમાં થોડીક રહેવું આ રીતના। આપણે આવેલા તો આપણી વાહો આવ્યો એને એમ જો આપણે કંઈક ખાવા જઈએ એને શું ખબર અહીંયા તો દેખાડવા જો અહીંયા છે આ મરસી સોંપી દીધી છે આપણે આમાં આ રીતના વળે જો આ મરસી સોંપેલી છે આપણે ઠેઠ લગી આમાં સોંપી છે મરસી સોંપી દીધી છે આમાં જો આ રીતના મરસી સોંપી છે બધે પણ અત્યારે આમાં જવાય એમ છે। બાકી જો આપણે આ રીંગણી મરસી સોંપી દીધી છે હવે આમ આપણે કવા બસ જઈએ આમાં સોંપી છે તો અહીંયા સોંપેલી છે પછી આમાં નથી સોંપી સોંપવાની બાકી છે આમાં પણ વરસાદ એવો આવ્યો ને બધું આજ રાતે બહુ સારો વરસાદ આવ્યો। વરસાદમાં અમારે આમ નુકસાની છે ને આમાં ભગવાનની દઈએ સારું થયું છે કેમ કે ઓલે પણ નર્સરીમાં ઝાડા છોડવા રોપડા બોલા થઈ ગયા છે, બગડી ગયા છે। 7-8 હજાર જેવા છોડવા નીકળી ગયા એટલે એ ફેલ થઈ ગયા, એટલે એ ફેલ થયા છે અમારે ને આમ વરસાદ છો આમાં જેમ થાય મેં ભગવાને જે કર્યું એ હાચું। બાકી આપણે કવામાં પાણી સીડ્યું હો ભાઈ, હા જોઈ લો કવામાં પહેલાં ક્યાં ઠેઠ હતું અત્યારે કવામાં ફૂલ પાણી સીડ્યું છે।
જો હું તમને બતાવું દેખાય તો પહેલાં હાવ તળિયે હતું, મોટર દેખાતી. કવામાં પાણી ચડ્યું અને થોડુંક ડોળું થઈ ગયું છે પાણી, કેમ કે પાણી આવે એટલે ડોળું થાય જ તે. જો ડોળું શું છે થોડુંક દેખાય, પાણી ડોળું શું છે થોડું જોઈ લો. પાણી ડોળું થઈ ગયું છે થોડું ઘણું, કાંઈ વાંધો નહીં, તો હાંસલ થઈ જાય છે. જો બાકી પાણી સીડી ફાઇનલ છે. વચ્ચે ઠાવ તળીએ પાણી હતું. અત્યારે હું તમને એક રોજી બતાવી દઉં. જોઈ લો. એટલે આપણે કદાચ 20 ફૂટ પર જેવું પાણી ચડી ગયું છે આપણા કવામાં. બાકી જો આપણે અહીંયા પાછું આ બાજુવાળાના ખેતરમાં વવાઈ ગયું ને એને વરસાદ થઈ ગયો એટલે એને વાંધો નહીં આવે, કેમ કે માથે વરસાદ થઈ ગયો. ખેતરમાં ટ્રેક્ટર વાવીને બહાર નીકળ્યું, વરસાદ શરૂ થઈ ગયો. એ મારા કાકાની વાડી છે આવડિયા ને આપણે હજી કંઈ થયો નથી, વાવેલું નથી, એટલે આપણે સારું છે. બાકી જુઓ તમે, બાકી જો કવાનો ગાળે પોસો થઈ ગયો. બાકી અહીંથી જોવો તમે એક ફેરું કેમ છે નજારો, જોવો તમે ખાલી એક ફેરું અહીંથી. જો આ કેવો હરો અહીંયા. જો આ બધું જો આ વાડી છે આપણે, વાડીને આપણે લીમડે ગાળ ઉપર સીડ્યા કવાના. બાકી જો આમાં જોવો તમે, આમાં આપણે કોથમરી સાંટેલી હતી, એમાં તો નીકળો મેલ થઈ ગયો છે ખડ ને. હવે આ વરસાદ કે પારવા દેહે નહીં. બાકી બીજા કેરામાં એટલો બધો ખડ ને એવું નથી વાંધો. બાકી જો આ રીતના છે આપણે વાડી ને. હાલો તો આપણે હવે તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કાલ પછી નવા લોકો મળી. જય માતાજી.